તો મિત્રો હવે આપણે મંદિરના એકદમ નજીક આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ મંદિરની બહારનું પાર્કિંગ છે. બહુ ભીડ આવે મિત્રો, તમે જોઈ શકો છો હર રોજ. અને આ છે ભગવાન કૃષ્ણનું મંદિર. અમે આવ્યા છીએ ગોમતી ઘાટની કિનારે. તમે જોઈ શકો છો કે નાના નાના માછલા અને આ પુલ બનાવેલો છે, પણ અત્યારે બંધ કરવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે. તુલસી ને આવે છે ને તાણ તો બધા આગળ હેડીને આગળ અમે ગાડીએ બધું પેલું કરતા હતા, કાચ નમાજ બધું બંધ કર્યો. મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિર પાછળનું દ્રશ્ય છે મિત્રો. આ છે સમુદ્ર. જોઈ શકો છો અહીંયા ચેતવણી પણ આપેલી છે કે અહીંયા સ્નાન કરવું એ ના પાડેલી છે અહીંયા નાહવા માટેની. તમે જોવો મિત્રો. મિત્રો અહીંયાનો નજારો તમે જુઓ કે સરસ મજાનું મોજા ઉછળી રહ્યા છે. તમે જોઈ શકો છો ભગવાન દરિયાદેવના મોજા. અહીંયા અમારા ભગત બધા ફોટા પડાવી રહ્યા છે. જો મિત્રો હવે આપણે ઉપર જઈશું થોડા, તો તમને ત્યાં પણ નજારો બતાવીશું. દાડો કલો તો મિત્રો ત્યાં છે મંદિર અને આ છે પાછળનો નજારો. ઊંટડા સરસ મજાનો નજારો તમને જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો એક કુદરતી સૌંદર્ય જેને કહેવાય, આપણો દ્વારકાધીશનો નજારો તમે જુઓ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સુંદર મજાનો નજારો. તો મિત્રો અમે આવ્યા છીએ શિવરાજપુર બીચ ઉપર. તમે જોઈ શકો છો મિત્રો બહુ સરસ મજાના દ્રશ્ય છે નાહવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. ના નાવ કોઈ નહીં, આપણે જોવો. ભગત વાત કહું તો મિત્રો આ બધા નાવું છે અને અમારા કપડા સુકવવાની તકલીફ છે. ના
ભગત હાલવાના ટિકિટ 30 રૂપિયા આલી છે. ટિકિટ 30 રૂપિયા શાવર લેવા જવાનું. તને ના ઓલે તો મિત્રો અમે આવ્યા છીએ સમુદ્રની અંદર સરસ મજાનો નજારો લેવા માટે. જો નાહવાની મજા પડી ગઈ છે. ફોટો આવે છે વધો નહીં. હા મારા સુરભભાઈ અંદર નહીં આવ્યા છે હવે.